કરવો પડે છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે તેમજ ઢોરને રખડતા મુકતા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપના મોબાઈલ ઉપર જિલ્લાના સમાચારો લાઈવ જોવા માટે એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો સંપૂર્ણ ગુજરાતની ન્યૂઝ એપ્લિકેશન. ગુજરાતી ચેનલ આપના સથવારે બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય સંપૂર્ણ ન્યૂઝ ચેનલમાં જન્મદિન મુબારક, હાર્દિક અભિનંદન, શ્રદ્ધાંજલિ, બેજનો અને આપણા ધંધા રોજગારની જાહેરાત તદ્દન નજીવા દરે આપવા સંપર્ક કરો. સંપૂર્ણ ન્યૂઝ કાર્યાલય 7 શીતલ શોપિંગ સેન્ટર, સિટી લાઇટ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 95 743 09 251. આપના મોબાઈલ ઉપર જિલ્લાના સમાચારો લાઈવ જોવા માટે એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો સંપૂર્ણ ગુજરાતની ન્યૂઝ એપ્લિકેશન. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના માર્ગો ઉપર બિંદાસ અબોલ પશુઓની હેરાફેરી થઈ રહી છે, જેને ટ્રકોમાં ગીચોગીચ ભરીને પશુઓ કતલખાને ધકેલાતા હોય જીવદયા પ્રેમીઓ દ્વારા આ પશુઓને બચાવી લેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં થોડા દિવસ અગાઉ હિન્દુ સેના દ્વારા હનુમાન ટેકરી વિસ્તારમાંથી ભેંસો ભરેલી 2 ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી અને બંને ટ્રકમાં કેદ 28 થી વધુ ભેંસોને મુક્ત કરાવાઈ હતી. જે બાદ આજે બપોરે ફરી એક ભેંસો ભરેલી ટ્રક પાલનપુરના આબુ રોડ હાઈવે પરથી પસાર થતા જીવદયા પ્રેમીઓએ આ ટ્રકને અડકાવી હતી, જેમાં 18 જેટલી ભેંસો ઘેટા બકરાની જેમ ભરેલી હોય આ ભેંસોને મુક્ત કરાવવાના પ્રયાસો કર્યા હતા. આજે બપોરના સમયે પાલનપુરની હનુમાન ટેકરી પર ભેંસો ભરીને પસાર થતી ટ્રકને જીવદયા પ્રેમીઓએ અટકાવી હતી, જેને લઈ મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. આ ટોળાએ ભેંસોને સ્થળ ઉપર જ છોડી મૂકી હતી. જો કે ટ્રકમાં કેદ ભેંસોને મુક્ત કરતા કેટલાક લોકો આ ભેંસોને કતલખાને જતી બચાવવા માટે ભેંસોને કબજો લઈ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી, જેને લઈ ઉત્તેજનાભર્યા માહોલ સર્જાયો હતો. ત્યારે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પોલીસે ટોળાને વિખેરવા
હળવો બળ પ્રયોગ કરતા લોકોમાં નાસભાગ મચી હતી. અંતમાં ટ્રકમાં બચેલ ભેંસોનો કબજો મેળવી પોલીસે ભેંસો ભરેલી ટ્રક કબજે કરી બનાવની તપાસ હાથ ધરી હતી. આમ કતલખાને ધકેલાતી ભેંસો ભરેલી ટ્રક પાલનપુરની હનુમાન ટેકરી ખાતે જીવદયા પ્રેમીઓના હાથે ઝડપાઈ જતા કેટલીક ભેંસોને પાલનહાર મળી ગયા હતા, તો બીજી બાજુ પોલીસે ભેંસોનો બારોબાર કબજો લેનાર લોકોની તપાસ હાથ ધરી હતી. આમ દોડે દાડે ટ્રક મારફતે ભેંસોની હેરાફેરી પકડાતા લોકોએ ભેંસો લેવા પડાપડી કરતા ટ્રકમાંથી મોટાભાગની ભેંસો લોકો બારોબાર લઈ જતા પોલીસે આ ભેંસોનો કબજો મેળવવા દોડાદોડી કરવી પડી હતી. ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આવેલા બિયારણ ખાતરના ગોડાઉનમાંથી ₹3.56 લાખના 316 બોરી બિયારણની ચોરી થતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે, જેને લઈ પોલીસે આ ચોરીનું પગેરું મેળવવા સઘન તપાસ હાથ ધરી છે. ધાનેરામાં જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી A1 ટ્રેડર્સનું ગોડાઉન સામરવાડા ગામે આવેલું છે. આ દુકાનના માલિક ગુલામ હુસેન હાજી સુલેમાનભાઈ મેમણે ગોડાઉનની ચાવી પોતાના મહેતા તરીકે કામ કરતા મીછીવાડાના મંગળસિંહ દેવડાને આપેલ હતી અને મહેતાજી સામરવાડા ગામે આવેલ માલ ગોડાઉનમાંથી ખાતરની લેવડ દેવડ કરતા હતા. દરમિયાન ગોડાઉન ખાતે બિયારણ ઉતારા જતા ગોડાઉન ખુલ્લું જોવા મળતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારી ગુલામ હુસેન ગોડાઉન ઉપર દોડી આવ્યા હતા અને તપાસ કરતા ગોડાઉનમાંથી સરદાર ડીએસપી અને નર્મદા ફોર્સ ખાતરની 316 બોરીની ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, જેના પગલે પીએસઆઈ JS ચુડાસમાએ બનાવની સઘન તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ધાંધા ગામે આવેલી વિદ્યાનિકેતન માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલી આ ક્વિઝ સ્પર્ધામાં સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન એમ કુલ 7 વિષય રાખવામાં આવ્યા હતા. 7 રાઉન્ડની આ ક્વિઝ સ્પર્ધામાં 4 ટીમમાં 24 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં C ટીમ વિજેતા બનતા વિજેતા ટીમના 6 સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન RB પટેલે કર્યું હતું, જ્યારે સ્પર્ધામાં પ્રશ્નોનું કલેક્શન DB કલ્ચરે અને નિર્ણાયક સ્કોરબર OS નગરિયાએ કર્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપના મોબાઈલ ઉપર જિલ્લાના સમાચારો લાઈવ જોવા માટે એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો સંપૂર્ણ ગુજરાતની ન્યૂઝ એપ્લિકેશન.
ગુજરાતની ન્યૂઝ એપ્લિકેશન. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ રહી છે. જગતજનની મા અંબાના મહોત્સવ નવરાત્રીમાં ભક્તો દ્વારા સવાર સાંજ નવદુર્ગાની વિશેષ પૂજા અર્ચના અને આરતી થાળ કરવામાં આવી રહ્યા છે. તેમજ રાત્રિના સમયે ઠેર ઠેર નવરાત્રી મંડળો પર ગરબાના તાલે આદ્યશક્તિની આરાધના કરાઈ રહી છે. પાલનપુરમાં નવરાત્રી મહોત્સવને લઈ અનેરો આનંદ છવાયો છે. લોકો માની માંડવીઓ પર દાંડિયાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. શહેરમાં માની માંડવીઓ ઉપર ઝગમગતી રોશનીથી શણગારવામાં આવી છે, જ્યાં રઢિયાળી રાત્રે સંગીતના તાલે ખેલૈયાઓ રાસ ગરબાનો આનંદ લૂંટી રહ્યા છે. શહેરમાં પ્રથમ નોરતે ઠેર ઠેર રાસ ગરબા યોજાયા હતા, જ્યાં લોકો મોડી રાત્રે સુધી રાસ ગરબાની સાથે નવદુર્ગાની આરાધના કરી હતી. પાલનપુરના બ્રાહ્મણવાસમાં સેજલ માતા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની માંડવીની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ભક્તો દ્વારા આદ્યશક્તિની પૂજા અર્ચના કરાઈ અને રાત્રે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શહેરના મોટા અંબાજી મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીને લઈ મંદિરને શણગાર સજવામાં આવ્યો હતો, જ્યાં માની વિશિષ્ટ અર્ચના અને રાત્રિના સમયે ગરબા યોજવામાં આવી રહ્યા છે. જ્યાં ભક્તો ગરબાના તાલે ઝૂમી માની આરાધના કરી રહ્યા છે. પાલનપુર ખાતે આવેલી માળી સમાજની અંબિકાવાડી ખાતે પણ માળી સમાજ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં રાત્રે યોજાતા ગરબામાં પ્રથમ નોરતે લોકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. Shall
મંદિર, મોટી બજાર, જૂના ટેલિફોન એક્સચેન્જ, પોલીસ હેડક્વાર્ટર્સ, સરકારી વસાહત, જીડી મોદી કોલેજ સહિત વિવિધ શહેરી મહોલ્લામાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ પ્રથમ નોરતે રાસ ગરબાની ધૂમ મચાવી નવરાત્રીનો અનેરો આનંદ લૂંટ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં મેડિકલોમાં બંધ પડાયો. દવાના વેપારીઓએ હડતાલ પાડી સરકાર સામે દર્શાવ્યો વિરોધ. ધાનેરામાં આત્મા ઉપર એસિડ ફેંકવામાં આવતા રોષ ફેલાયો. પીડાથી કણસતા આગના